ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો। વડોદરામાં વધતા જતા માર્ગ અકસ્માતોને રોકવા અને નાગરિકોમાં સુરક્ષા પ્રત્યે સભાનતા લાવવા માટે ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા એક પ્રશંસનીય જનજાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આયોજિત આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ સુરક્ષાને માત્ર નિયમ નહીં પણ જીવનશૈલી બનાવવાનો છે। અભિયાનની મુખ્ય વિશેષતાઓ આ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તથા ટ્રાફિક વિભાગના એસીપી ડીએમ વ્યાસ અને ટ્રાફિક પોલીસ જવાનોએ ખાસ ઉપસ્થિત રહીને આ પહેલને બિરદાવી હતી અને આ પ્રસંગે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોના પાલનની અપીલ સાથે ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ વિતરણ કરવામાં આવ્યા હતા ચશ્મા અને અભિયાનમાં મુખ્યત્વે 4 પાયાના નિયમો પર ભાર મૂકવામાં આવ્યો હતો। હેલ્મેટ અને સીટ બેલ્ટ તેને દંડથી બચવાનું સાધન નહીં પણ જીવન કવચ ગણવા અનુરોધ, સિગ્નલનું સન્માન એટલે કે ટ્રાફિક સિગ્નલનું પાલન એ દરેક નાગરિકની નૈતિક ફરજ છે। નશામુક્ત ડ્રાઇવિંગ એટલે કે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સામે કડક વલણ રાખવાની શીખ અને મોબાઈલનો ત્યાગ એટલે કે ડ્રાઇવિંગ વખતે મોબાઈલ વાપરવો એ જીવલેણ સાબિત થઈ શકે છે। સાવચેતી હટી દુર્ઘટના ઘટી આ મંત્ર સાથે વિતરણ કરાયેલી પત્રિકાઓ દ્વારા લોકોને સમજાવવામાં આવ્યું કે ઘરે કોઈ તેમની રાહ જોઈ રહ્યું છે, માટે સલામત ડ્રાઇવિંગ જ પરિવારો માટે શ્રેષ્ઠ ભેટ છે। ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝનો આ રસ્તા પર ઉતરીને કરાયેલો પ્રયાસ વડોદરાના માર્ગોને સુરક્ષિત બનાવવામાં મહત્વનું યોગદાન આપશે। ફોટો ઉપાડો આવવો જોઈએ, ફિલ્ટર નાખી દઈએ સાહેબ નો ફોટો બરોબર મેડમ नमस्कार। स्पार्क टुडे न्यूज़ आपके स्वागत से मार्ग सलामती शाखा का कार्यक्रम हाँ वो जो सब प्लेन वगैरह आती है बीजा चश्मा लो जी भाई जो सब ग्लास है फिल्म इसको करो और हेलमेट पहनने का संकल्प, हेलमेट पहनने का संकल्प सुरक्षा के लिए वीर के जीवन है खतरे नहीं है। સ્પાર્ક ટુડે ન્યૂઝ અને ઉદ્યોગી દ્વારા એક પહેલની શરૂઆત કરવામાં આવી। વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમરના હસ્તે આજે એક એવા ગોગલ્સ અમે આપવામાં આવ્યા છે કે જે વાહન ચાલકો છે એમની સેફટી, કેમ કે ઉદ્યોગીની વાત કરું તો એ સેફટી પહેલાં વિચારે છે અને સેફટીના ઘણા કાર્યક્રમો ઉદ્યોગી દ્વારા કરવામાં આવ્યો। આશીષભાઈ છે મારા મિત્ર છે,
એમને મને ફોન આવ્યો કે કૌશરભાઈ આપણે એક કાર્યક્રમ કરવો છે વડોદરા પોલીસ કમિશનર અને વડોદરા સંસ્કારી નગરી જે છે એમના તમામને આપણે ગોગલ્સ આપવા છે, એવા ગોગલ્સ આપવા છે કે જે એમને અકસ્માતથી બચાવી શકે. તો મેં એમની પહેલને પોલીસ કમિશનર સાહેબને વાત કરી અને પોલીસ કમિશનર સાહેબે રાષ્ટ્રીય સુરક્ષા માર્ગ સપ્તાહ જે ચાલી રહ્યો છે એ સપ્તાહમાં ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે કેવી રીતે સહયોગ કરી શકે એનું આજે એક સારું નજરાનું વડોદરાને અમે આપ્યું છે. લગભગ 350-400 જેટલા ચશ્મા અમે કાલાઘોડા જે ટ્રાફિક સિગ્નલ છે ત્યાં એનું વિતરણ કર્યું છે પોલીસ કમિશનરના હાથે, આશીષભાઈના હાથે, અને સ્પાર્ક ટુડેની ટીમ દ્વારા એક સારી મુહિમ ટ્રાફિક સલામતી સપ્તાહ જે ચાલી રહ્યો છે એમાં નાનો સહયોગ કર્યો છે. હું આશા રાખું કે વડોદરાની જનતા તમામ જે ટ્રાફિકના રૂલ્સ છે એ ફોલો કરે અને હેલ્મેટ પહેરે, ચશ્માની સાથે સાથે હેલ્મેટ પહેરે, કેમ કે હેલ્મેટ અને ચશ્મા તમારી સેફટી માટે છે. તો સ્પાર્ક ટુડે ન્યૂઝ દિલથી આભાર માને છે આશીષભાઈનો, ઉદ્યોગોનો, અને આવું ને આવું કાર્યક્રમ અમારી સાથે કરતા રહે. થેન્ક યુ. પહેલાં બી અમે ટ્રાફિક શોર્ટ ફિલ્મનું કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું વડોદરા શહેરના પોલીસ કમિશનર દ્વારા. સારો એવો રિસ્પોન્સ વડોદરા અને વડોદરાના બહારના લોકોએ પણ અમને આપ્યું હતું. અને ટ્રાફિક એક એવી સમસ્યા છે વડોદરામાં જે આપણે બધા ભેગા થઈશું ને તો જ આ ટ્રાફિક સમસ્યાથી આપણે એનું નિરાકરણ કરી શકીશું. અને એક નાનું સહયોગ સ્પાર્ક ટુડે ન્યૂઝે ટ્રાફિક નિયમોને કેવી રીતે લોકો પાલન કરે એની પણ મુહિમ ચાલુ રાખી છે. તો હું આશા રાખું કે પ્લીઝ ટ્રાફિકના રૂલ્સ તમે ફોલો કરજો અને આવી રીતે સહયોગ જે રીતે આપી રહ્યા છો સ્પાર્ક ટુડેને આગળ પણ આપતા રહેજો. થેન્ક યુ. ઉદ્યોગી હંમેશા આવી ઇનિશિયેટિવ સોશિયલ મીડિયા સાથે ટાઈપ કરીને કામ કરતું રહે છે. CSR એક્ટિવિટી અમે કરતા રહીએ છીએ. ઉત્તરાયણ નિમિત્તે પણ અમે આઈવેર ફ્રીમાં આપ્યા હતા. સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝનો સપોર્ટ અમને ઘણો મળ્યો અને એ લોકો હંમેશા આ બધી એક્ટિવિટીમાં આગળ હોય છે. તો કૌશરભાઈની ટીમ સાથે મુલાકાત થઈ અને વાત કરી તો અમે આ ભેગા થઈને એક આયોજન કર્યું છે. ઉદ્યોગી વિશે થોડું કહીશ તો ઉદ્યોગી છેલ્લા 45 વર્ષમાં સેફટીની બધી જ મેન્યુફેક્ચરિંગ આઇટમો બધી બનાવે છે અને છેલ્લા 45 વર્ષથી અમે લોકોની જીવને બચાવી રહ્યા છે કારખાનાઓમાં અને સાઇટ પર. આ વખતે અમે વિચાર્યું કે કોઈ જે બાઇક રાઇડરના લીધે આંખમાં કચરો પડવાથી યા ડસ્ટ આવવાથી એક્સિડન્ટ થતા હોય છે તો આપણે કેમ ના બાઇકવાળા લોકોને પણ આપણે ચશ્મા આપીએ જે લેમેન આપણા લોકો છે. કૌશરભાઈ સાથે એમની ટીમ સાથે ડિસ્કશન થયું અને પછી આજે અમે ભેગા મળીને આજે આયોજન કર્યું ને એક સક્સેસફુલી થઈ રહ્યું છે. તો હું સ્પાર્કની ટીમનો આભાર માનું છું, સાથે સાથે CP સાહેબનો બી આભાર માનું છું કે તેઓ તેમનો પોતાનો કિંમતી સમય કાઢી અને આજે આવ્યા છે. તે બદલ આભાર. શું આજે ઉદ્યોગી અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા મુહિમની શરૂઆત કરી છે ટ્રાફિક સલામતી માટે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે માર્ગ સલામતી માસનું જે આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત CP સાહેબના માર્ગદર્શન હેઠળ સમયાંતરે તમામ જાતના કાર્યક્રમો કરીએ છીએ, જેમાં અવેરનેસ અને એન્ફોર્સમેન્ટ બધા કાર્યક્રમો થાય છે. એ અંતર્ગત આજે જે આ સ્પાર્ક ટુડે ન્યૂઝ જે છે અને ઉદ્યોગી એ બંનેના સાથે મળીને આજે નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. અને આજે ગૂગલ્સ અમે જોયા તો ખૂબ જ સરસ કમ્ફર્ટ છે અને આ જે તમારા તરફથી વિતરણ કરવામાં આવ્યું છે એક સારું ઇનિશિયેટિવ છે. અને આપણા માધ્યમથી વારંવાર કહીએ છીએ તે પ્રમાણે તમામ વાહન ચાલકોને અમે ફરીથી અપીલ કરીએ છીએ કે તમામ નિયમોનું પાલન કરો, ટ્રાફિકના નિયમોનું, અને પોતે અકસ્માતથી બચો અને બીજા નાગરિકોને પણ અકસ્માત ના થાય એવી અપીલ કરીએ છીએ.